તો આવતીકાલે ભગવાન જગન્નાથજીની 147મી ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે। મોસાળ સરસપુરમાં ગલીએ ગલીએ રસોડા ધમધમી રહ્યા છે। મોસાળમાં 1.5 લાખ જેટલા ભક્તોના જમણવારની તૈયારીઓ થઈ ગઈ છે। 1500 કિલો મોહનથાળ, 1000 કિલો લોટની પૂરી, 1000 કિલો બટાકાનું શાક બનાવવાની શરૂઆત થઈ ગઈ છે। 12 જેટલી પોળમાં આખી રાત રસોડામાં વિવિધ વાનગીઓ બનવાની છે। આવતીકાલે મોસાળમાં આવનાર ભાવિ ભક્તોનો ભવ્યાતિ ભવ્ય જમણવાર યોજાશે। તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અને રથયાત્રાની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે, જેમાં સરસપુરમાં પોળ છૂટી પણ પરંપરા આજે પણ યથાવત છે। સરસપુરમાં ગલીએ ગલીએ રસોડા તો ધમધમી રહ્યા છે। આખી રાત ભજન સંધ્યાના કાર્યક્રમનું પણ આયોજન છે। 1000 લીટર રસ, 200 કિલો લોટની ફૂલવડી, 600 કિલો લોટની પૂરી, 600 કિલોની શાકભાજી સ્વામિનારાયણ મંદિર ખાતે બનાવવામાં આવી રહ્યું છે। 12000 ભક્તોને જમણવાર દૂર દૂરથી મહિલાઓ પૂરી વણવા અને પુરુષો પણ જાતે જ સ્વયંસેવક તરીકે જોડાઈ રહ્યા છે। પ્રભુ ભક્તો માટે શું સારામાં સારું થઈ શકે, એમને શું સારી પ્રસાદીની વ્યવસ્થા કરી શકીએ, એના માટે આખું ટીમ વર્ક સરસપુર ગામના નગરજનો, બાળકોથી મળીને અબાલ વૃદ્ધોને નવયુવાન મિત્રો એમના ચરણોમાં કોટી કોટી વંદન કરી શકે। સેવા ભાવથી અને ભગવાનના ભાવથી જે પૂરી નિષ્ઠાથી સેવા બજાવી રહ્યા છે। અને અહીંયા દૂર દૂરથી બહેનો, અમારા સૌ કાર્યકર મિત્રો, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, ધારાસભ્યશ્રી, બધા જ મિત્રો સાથે ખભે ખભો મિલાવીને અને ખૂબ ભાવથી અને ઉમંગથી આ પ્રભુ ભક્તોની સેવા માટે અહીંયા એનું ખૂબ સુંદર આયોજન થાય છે। હરખ છે એમ તન મન ધનથી અમે અહીંયા સેવા કરીએ છીએ। અને અહીંયા અમારા સરસપુરમાં અત્યારે રથયાત્રા તે બધી જગ્યાએ અન્નપૂર્ણાનો વાસ છે, અન્નક્ષેત્ર ચાલે છે, બધી જગ્યાએ બાવા સાધુ બધા જમીન જાય છે। આપણે દીકરીને લગ્ન કરીએ તોય આપણે કંટાળી જઈએ છીએ, આમને બહુ જ હરખ થાય છે કે નહીં આપણે સેવા કરવી જ જોઈએ। ઘરે પગ દુખે, ગોઠણ દુખે, બધું થાય, પણ અહીંયા અમને કશું થતું નહીં। અમે 12 વાગ્યાને આવ્યા છીએ પણ અમને કાંઈ થયું નથી। અને ભગવાન અમારા ઘર ભાણેજ રૂપે આવે છે તો અમારે એટલો હરખ અને આનંદ થાય છે કે સવારે 10 વાગે આવીએ છીએ અને અત્યારે જવાનું મન નહીં થતું કે અમે ભગવાનના મામેરા કરીશું, કે અમારા નસીબ ભાગ્ય ખુલી ગયા કે અમે જગન્નાથ ભગવાનના મામેરા કરીશું। આવી ભવ્ય શોભાયાત્રા 147 વર્ષથી અને સરસપુર એટલે ભગવાન એટલા સરસ હોય અને એમનું મોસાળ સરસપુર જેના નામે વખણાતું હોય અને અહીં આવે તો આ મોસાળમાં જ્યારે ભાણીઓ આવે તો એની જનતા જે રીતે કામ કરતી હોય, એમને વધામણા કરતી હોય। સરસપુરની જનતા એટલી સુખી છે, આપ જોઈ શકો છો। છેલ્લા 8 દિવસથી આ જે બહેનો છે કોઈ પણ એવું નથી, બધા પોતપોતાની રીતે આવે છે ને ભગવાનની જે પણ સેવા થતી હોય એ સેવા એ લોકો કરતા હોય છે।